કોઈ પણ વસ્તુના તત્વને સમજતા પહેલા એના મહાત્મ્યને સમજવું જરૂરી છે. જ્યારે મહાત્મ્ય જ્ઞાન થાય પછી લીલા જ્ઞાન થાય ને પછી સ્વરૂપ જ્ઞાન થાય. મહાત્મ્યની ખબર ન હોય ત્યાં સુધી વસ્તુની કિંમત આપણને થતી નથી. કે છે ને, એક ભરવાડ દરરોજ ગાય ભેંસ ચરાવવા માટે નીકળે. એકવાર જંગલમાં ગાય ભેંસ ચરાવી રહ્યો હતો. એટલે એક ચળકતો પથ્થર જોયો, ઉપાડી દો લઈ અને એને તો ભેંસના શિંગડા પર બાંધ્યો. એકવાર પેલો ગાય ભેંસ ચરાવતો ચરાવતો એક ઝવેરીની દુકાન પાસેથી પસાર થયો. ઝવેરી આ ચળકતો પથ્થર જોયો ભેંસના શિંગડામાં. વિચાર્યું આ કોઈ સામાન્ય પથ્થર નથી, આ કોઈ કિંમતી રત્ન લાગે છે. પેલા ભરવાડને પૂછ્યું, ભાઈ તારા ભેંસના શિંગડા પર પેલો પથ્થર ચળકી રહ્યો છે, મને જોવા આપીશ? પેલા ઝવેરીને જોવા આપ્યો. એને કેમિકલથી સાફ કરી ઘસી અને પેલા બિલોરી કાચથી તપાસ્યું તો ખબર પડી આ તો કરોડો રૂપિયાનો કિંમતી હીરાનો પથ્થર છે. લાગે છે પેલા ભરવાડને એની કિંમત નથી, નહીં આ રીતે ભેંસના શિંગડા પર બાંધીને ના પડે. પેલા ભરવાડને કહ્યું, જો ભાઈ તને તો આ પથ્થરની કોઈ કિંમત નથી, પણ મારે હીરો ઘસવા માટે આવા પથ્થરની જરૂર પડે. તને વાંધો ન હોય તો આ પથ્થરના તને હું 100 રૂપિયા આપું. પેલો તો રાજી થયો, આમ નકામો છે, મેં તો ખાલી ભેંસના શિંગડે બાંધ્યો, મને મળ્યો 100 રૂપિયા આવતા તો શું વાંધો. 100 રૂપિયા લઈ ને પેલો કરોડો રૂપિયાનો હીરાનો પથ્થર ઝવેરીને આપી દીધો. પેલો તો રાજી થઈ ગયો કે આ કરોડો રૂપિયાનો હીરો મેં તો મફતમાં પાણીના ભાવમાં મેળવી લીધો. હથેળીમાં લઈ તિજોરીમાં સાચવીને મૂકવા જતો હતો, ત્યાં હાથમાંથી છટકીને જમીન પર પડ્યો, ટુકડે ટુકડા થયા. અવાજ આવ્યો, અરે પેલો તો ભરવાડ હતો કે જેને મારી કિંમતની ખબર ન હતી, પણ તું તો ઝવેરી છે ને, ઝવેરી થઈને તે મારી આટલી ઓછી કિંમત આ કે જા, મારે તારી પાસે નથી રહેવું. અને મને ખબર છે કે આ ધારીના વૈષ્ણવ બધા ઝવેરી છે, જેને ભાગવતજીની સમજ હોવી જોઈએ, ભાગવતજીનું મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ. મહાત્મ્ય જ્ઞાન થાય પછી જ માણસને કિંમત સમજાય. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. 2 પુરાણમાં, સ્કંદ પુરાણમાં 4 અધ્યાયનું મહાત્મ્ય છે અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. કારણ કે ભગવાનમાં 6 ધર્મો રહેલા છે. આપણે કૃષ્ણને ભગવાન કેમ કહીએ છીએ? ભાગવતજી કહે છે, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાનના અંશ, કલા, વ્યૂહ, જ્ઞાન આવે જેટલા અવતાર થયા, આ બધામાં કૃષ્ણ એ ભગવાન છે. આપણો સ્વભાવ, આપણે ગમે તેને ભગવાન કહીએ, ભગવાન પેલા, ભગવાન આ, ભગવાન તે. વાસ્તવમાં ભગવાન શબ્દ કેવલ કૃષ્ણની સાથે લાગે. અને ભગવાન કોને કહેવાય? તો કે 6 ધર્મો, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને જે ધારણ કરે ભગવાન. જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, રૂપ હોય તો સ્વરૂપવાન, એમ ભગને ધારણ કરે ભગવાન. અને 6 ધર્મો કેવલ કૃષ્ણમાં જ બિરાજે છે. દરેક અવતાર પૂર્ણાવતાર નથી. ભગવાન અવતાર કાર્ય કરવા માટે અવતાર ધારણ કરે, અને જે અવતારમાં જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા ધર્મો ભગવાન એ અવતારમાં પ્રગટ કરે છે. રામાવતાર પણ 5 ધર્મ સાથે છે. કેવળ જ્યારે સારસ્વત કલ્પમાં કૃષ્ણ અવતાર થયો ત્યારે મૂળ અંશે પરબ્રહ્મ પોતે એ કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા છે. ષડધર્મ, દ્વાદશ શક્તિને 64 કલા સંપન્ન ભગવાનનો અવતાર કૃષ્ણ અવતારી છે. બીજા બધા એના અવતાર કહેવાય છે. જે 6 ધર્મો ભગવાનના સ્વરૂપમાં છે એમાં 6 ધર્મો ભગવાનની કથામાં પણ બિરાજે છે. અને એટલા માટે 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું. ભગવાનના 6 ધર્મ પ્રગટ કર્યા. ઐશ્વર્ય ધર્મ આવ્યો ઈશ્વર પરથી,
ભાગવતમાં ઈશ્વરત્વ ક્યાં છે? તો કે ભગવાનનો સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, ભક્તોના કાર્ય કરી આપ તો સ્વધામ ચાલ્યા જશો. આપના પધાર્યા પછી કલિયુગની શરૂઆત થશે. દિવસે દિવસે અધર્મ વધશે, માણસની વૃત્તિ પાપ કરવાની થશે, પાપનું આચરણ વધશે, હિંસા વધશે, સત્ય ચાલ્યું જશે, દુષ્ટ પુરુષો થશે. ત્યારે અધર્મના ભયથી ત્રાસેલી આ પૃથ્વી કોના શરણમાં જશે? આપના વગર આપના ભક્તો કેવી રીતે ધારણા કરી શકશે? પ્રભુ, કંઈક તો ઉપાય કરો. ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું. સૂક્ષ્મ રૂપે ભગવાને ભાગવતમાં પ્રવેશ કર્યો અને આજ્ઞા કરી કે મારા સ્વધામ ગયા પછી કલિયુગના જીવોનો ઉદ્ધાર મારો જ વાંગમય સ્વરૂપ એવા ભાગવત દ્વારા થશે. તેને એમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. એટલા માટે સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશી. તમે ભાગવતની પોથીની સેવા પણ કરી શકો. જેના ઘરમાં ઠાકોરજીની કોઈ પ્રતિમાની સેવા ન હોય, સ્વરૂપ ના હોય, તો ભાગવતજીના ગ્રંથની સેવા કરી એને ભોગ ધરીને સમર્પિત લઈ શકે. ભાગવતજી સેવ્ય પણ છે. શ્રવણાથ, તમે કથાનું શ્રવણ કરો. પાઠાત, તમે ભાગવતજીનું પારાયણ કરો. કઈ ન થાય તો દર્શનાથ, કેવલ ભાગવતનું દર્શન કરે અને જીવના બધા પાપનો ક્ષય થઈ જાય છે. એટલું સામર્થ્ય ભાગવતમાં છે. જે સામર્થ્ય ભગવાનના સ્વરૂપમાં છે એ સામર્થ્ય આ શ્રીમદ ભાગવતમાં રહેલું છે. ભાગવતમાં ઈશ્વરત્વ છે એટલે ઐશ્વર્ય ધર્મ છે. વીર્ય એટલે પરાક્રમ. કોઈ સાધનથી જેના પાપનો ક્ષય ન થાય એનો શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરીને થઈ જાય. આગળ ધુંધુકારીની કથામાં સાંભળશું. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપ્ત છે. વ્યાસજીએ વેદના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, પણ એમના મનને શાંતિ ક્યારે મળી? કે જ્યારે ભાગવતના માધ્યમથી ભગવાનના યશ એમને ગયા ત્યારે. મોક્ષની કામના વાળા મુમુક્ષુ પરીક્ષિતને પણ ભક્ત બનાવ્યો છે. ભગવાનનો યશ ચારે બાજુ ફેલાયેલો છે. શ્રી, શ્રી એટલે સંપત્તિ, લક્ષ્મી, અને શ્રી એટલે સુંદરતા. બંને વસ્તુ ભાગવતમાં છે. લક્ષ્મીના અર્થમાં કલ્પવૃક્ષ છે. તમારી દરેક ઈચ્છાઓને પૂરી કરી શકે સામર્થ્ય ભાગવતમાં છે. માણસના જીવનમાં ઘણીવાર કેટલાય કષ્ટ આવે તો કષ્ટના નિવારણના ઉપાય પણ શ્રીમદ ભાગવતમાં બતાવેલા છે. અને કાવ્ય સૌંદર્ય તો એમાં રહેલું છે. અને છઠ્ઠો છે વૈરાગ્ય ધર્મ. જે પ્રભુની કથાનું શ્રવણ કરે એ લૌકિકમાં વિરક્તિ થાય છે અને ભગવાનના સ્વરૂપમાં અનુરક્તિ થાય છે, પ્રભુમાં પ્રેમ થાય છે. લૌકિક આસક્તિ બધી છૂટે છે. સંસારમાં એને વૈરાગ્ય આવે છે. અને તમે જો ભાગવતના ઉત્તમ વક્તા સુખદેવજી અને શ્રોતા પરીક્ષિત એ પણ વૈરાગ્યની ઊંચી ભૂમિકામાં છે. કેતનભાઈ, બહુ મજાની વાત કહું કે રૂપિયા સંપત્તિ મેળવવા માટે માણસ ઘણીવાર સાચું ખોટું વિચારતો નથી. ક્યારેક સદમાર્ગે, ક્યારેક ખોટા માર્ગે પાપ કરી અને માણસ રૂપિયા ભેગા કરે છે. પણ મજાની વાત એ કે જે રૂપિયા તમે ભેગા કરો છો એ બધું છોડીને જવાનું છે અને એના માટે જે કર્મ કરો છો એ બધા તમારી સાથે આવવાના છે. સમજમાં આવી વાત? કર્મથી સાવધાન રહો. વિચારો કે ચોરી કરું, ચકારી કરું, કોઈને મૂર્ખ બનાવીને અધિકાર વગરનું ખાઈ જાઉં, એ બધું છોડીને જવું પડશે. પણ એના માટે જે તમે કર્મ કરશો ને એ તમારી સાથે આવશે અને એનું ફળ તમારે ભોગવવું પડશે.